નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સોના ચાંદીના બજાર ભાવ જાણવાના છીએ। આજે ભારત સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં સોનાની અને ચાંદીની શું કિંમતો ચાલી રહી છે તે વિશે વાત કરવાના છીએ। 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવ ક્યાં પહોંચ્યા તે જાણીશું। ગઈકાલની સરખામણીમાં આજે સોના અને ચાંદીના ભાવમાં કેટલો વધારો થયો તે જાણીશું। 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે આજે વધારો જોવા મળ્યો છે। એ કેટલો એ જાણવાનો પ્રયાસ કરીશું। એ સાથે જ મુખ્ય શહેરોના ભાવો ઉપર પણ એકવાર નજર કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો અને વિડીયોને અત્યારથી જ એક લાઇક કરી દો। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ આપણે 24 કેરેટ સોનાની કિંમતો જાણીશું। 1 ગ્રામની કિંમત 16,364 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,30,912 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,63,640 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 16,36,400 રૂપિયા। દર્શક મિત્રો, 24 કેરેટ સોનામાં ગઈકાલનો ભાવ હતો 1,61,130 રૂપિયા અને આજનો ભાવ છે 1,63,640 રૂપિયા। 24 કેરેટ સોનાના ભાવમાં એક દિવસની અંદર પ્રતિ 10 ગ્રામે 2510 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 22 કેરેટ સોનાની કિંમતો વિશે। 22 કેરેટ સોનાના ભાવમાં શું થયું, કેટલો ભાવ વધારો ઘટાડો થયો તે જાણીશું। 1 ગ્રામની કિંમત 15,000 રૂપિયા, 8 ગ્રામની કિંમત 1,20,000 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,50,000 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 15 લાખ રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 22 કેરેટ સોનાનો ભાવ હતો 1,47,700 રૂપિયા અને આજે ભાવ છે 1,50,000 રૂપિયા। 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 2300 રૂપિયાનો વધારો આપણને જોવા મળ્યો છે। ત્યારબાદ વાત કરીશું 18 કેરેટ સોનાની કિંમતો વિશે। 18 કેરેટ સોનાના ભાવમાં શું થયું, ભાવ તો વધ્યા જ છે, કેટલા આવો જાણીએ। 1 ગ્રામની કિંમત 12,273 રૂપિયા, 8 ગ્રામની કિંમત 58,184 રૂપિયા, 10 ગ્રામની કિંમત 1,22,730 રૂપિયા અને 100 ગ્રામની કિંમત 12,27,300 રૂપિયા। દર્શક મિત્રો, ગઈકાલે 18 કેરેટ સોનાનો ભાવ હતો 1,20,850 રૂપિયા અને આજનો ભાવ છે 1,22,730 રૂપિયા। 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે એક દિવસની અંદર 1,880 રૂપિયાનો વધારો આપણને જોવા મળે છે। દર્શક મિત્રો, 22 કેરેટ, 24 કેરેટ અને 18 કેરેટ સોનાના ભાવમાં તો વધારો જ જોવા મળ્યો। હવે ચાંદીના ભાવો વિશે પણ વાત કરીશું। ચાંદીના લેટેસ્ટ રેટ શું છે અને આવનાર સમયમાં સોના ચાંદી ક્યાં પહોંચશે તે પણ જાણવાનો પ્રયાસ કરીશું। તો આવો જાણીએ। અચાનક બમ્પર ડિસ્કાઉન્ટ પર સોનું વેચી રહ્યા છે વેપારીઓ, જાણો કેમ અને શું ભાવ છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે સ્થિતિ વકરી રહી છે। જોકે સોના અને ચાંદી વિશે એવું કહેવાતું નહોતું કે તેના ભાવ વધશે, પરંતુ આશ્ચર્યજનક રીતે તેના ભાવ ઘટતા જોવા મળી રહ્યા છે। આ બધા વચ્ચે હવે પશ્ચિમ એશિયાના યુદ્ધના કારણે આયાત નિકાસની અનેક ખેપ ફસાયેલી હોવાના કારણે સમાચાર છે, જેમાં ગોલ્ડ શિપમેન્ટ પણ ફસાયેલા હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સોનું બમ્પર ડિસ્કાઉન્ટ પર વેચાઈ રહ્યું તેમ કહી શકાય। બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ ગોલ્ડના અનેક શિપમેન્ટ દુબઈમાં ફસાયેલા છે, કારણ કે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેના કારણે સંયુક્ત આરબ અમીરાતોએ એરસ્પેસ બંધ થાય છે। જોકે સપ્તાહના મધ્યમાં થોડું સોનું જઈ રહેલા વિમાનોમાં લોડ કરી દેવાયું, પરંતુ હજુ પણ ઘણી ખેપ અટવાઈ પડી છે। દુબઈમાં સોનું ફસાઈ જવાના કારણે ઘણી અડચણો આવી રહી છે, જે વૈશ્વિક સોના બજારમાં હલચલ પેદા કરી રહી છે। ઈરાન ઇઝરાયલનું યુદ્ધ 8મા દિવસમાં પ્રવેશ્યું અને હજુ પણ સ્થિતિ ખૂબ તણાવવાળી છે, જેના પગલે નિકાસકારો અને ખરીદારો બંને માટે અનિશ્ચિતતાઓ અને અનેક પડકારો વકાસી ઊભા છે। સોના પર બમ્પર છૂટ મળી રહી છે। સોના શિપમેન્ટ વિલંબના કારણે દુબઈના વેપારીઓ ફસાયેલા સ્ટોક્સને વેચવા માટે ગ્લોબલ બેન્ચમાર્ક પ્રાઇસથી સરખામણીને ઓછા ભાવે સોનું વેચી રહ્યા છે। મામલાના જાણકારે કહ્યું કે છૂટ લંડનના બેન્ચમાર્ક પ્રાઇસથી $30 પ્રતિ ઓસ, લગભગ 900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી ઘટી રહી છે। સ્ટોરેજ અને હેન્ડલિંગ ખર્ચમાં વધારો થવાના કારણે ઓછા ભાવે સોનું વેચવાનો નિર્ણય લેવાઈ રહ્યો છે। વૈશ્વિક સોના બજારમાં દુબઈની મોટી ભૂમિકા છે। અત્રે જણાવવામાં આવી રહ્યું છે કે યુએઈ, ખાસ કરીને દુબઈ, વૈશ્વિક ગોલ્ડ બજારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। તે એશિયામાં ખરીદારો માટે સોનાના રિફાઇન સેન્ટર અને એક્સપોર્ટ
સેન્ટર બંને તરીકે કામ કરે છે. દુબઈ, સ્વિટ્ઝરલેન્ડ, બ્રિટન અને અનેક આફ્રિકી દેશોથી આવતા માલ અને સેન્ટર્સનું કામ કરે છે. ઈરાનની મિસાઇલ્સ ગતિવિધિઓને કારણે હવાઈ માર્ગનું સતત બંધ રહેવું આ અવરજવર પર સીધી અસર કરી રહ્યું છે, જેનાથી સ્ટોક સપ્લાયની માત્રા અને સમય બંને પ્રભાવિત થાય છે. ભારત પર શું અસર જોવા મળી રહી છે? દુબઈ સોનાનો સૌથી મોટો આયાતકારોમાંથી એક ભારત પાસે હાલ પૂરતો ભંડાર હોવાના કારણે તત્કાળ પ્રભાવ સીમિત છે. મેટલ્સ ફોકસના દક્ષિણ એશિયાઈ પ્રમુખ સલાહકાર ચિરાગ શેઠે કહ્યું હતું કે હાલ તો પૂરતો સ્ટોક છે, પરંતુ જો આ સ્થિતિ આગામી મહિનાઓ સુધી ચાલી રહે તો સમસ્યા થઈ શકે છે. અત્રે જણાવવામાં કે હાજર સોનાના ભાવ આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 20% વધારો થયો છે અને તે $5,000 પ્રતિ ઓસ ઉપર બનેલું છે. જોકે હાલના કારોબારમાં ભારે ઉતાર ચઢાવ પણ જોવા મળે છે તથા ડોલર મજબૂત થવાના કારણે આ સપ્તે ભાવ પણ દબાણ પણ જોવા મળ્યું તેમ કહી શકાય છે. સોનું કે ચાંદી ખરીદવા માટે કયો રેશિયો છે સૌથી બેસ્ટ? જાણો વિકલ્પ. ગયા વર્ષે ચાંદીએ સોના કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ જ્યારે મુશ્કેલ સમય આવે ત્યારે સોનું જ હંમેશા ટોપ પર રહે છે. મિડલ ઇસ્ટમાં હાલના શરૂ થયેલા સંઘર્ષ આ વાતને સ્પષ્ટ કરી દીધી છે. જ્યારે અમેરિકા અને ઇઝરાયલ ઈરાન પર હુમલો કરે છે ત્યારે ઈરાન સંપૂર્ણ તાકાતથી જવાબ આપી રહ્યું છે. આવી સ્થિતિમાં સોનાની ચકમક અકબંધ રહી છે, જ્યારે ચાંદી કમજોર પડી તેવું લાગી રહ્યું છે. બંને કિંમતી ધાતુઓને સલામત રોકાણ માનવામાં આવે છે, પરંતુ ચાંદીમાં વધઘટ વધુ થાય છે અને તેનો ઉપયોગ ઉદ્યોગમાં પણ થાય છે, જેના કારણે રોકાણકારો ચાંદીને ઓછી પસંદ કરે છે. સોના અને ચાંદી વચ્ચેના આ તણાવને સમજવા માટે વેપારીઓ હંમેશા ગોલ્ડ સિલ્વર રેશિયો નામના સરળ માપ પર નજર રાખતા હોય છે. શું છે સોના ચાંદીનો રેશિયો? સોના ચાંદી રેશિયો દર્શાવે કે એક ઓસ સોનું ખરીદવા માટે કેટલા ઓસ ચાંદીની જરૂર છે. કિંમતી ધાતુઓના બજારમાં સોના અને ચાંદીના ભાવ અને પ્રદર્શન માપવા માટે તેનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે છેલ્લા 10 વર્ષમાં આ રેશિયો સરેરાશ 80.1ની આસપાસ રહ્યું છે. વ્હાઇટ ઓક કેપિટલના એક વિશ્લેષક અનુસાર જ્યારે તે 50.1થી નીચે આવે ત્યારે ચાંદી સસ્તી રહેતી નથી. હાલના સમયમાં આ રેશિયો શું સંકેત આપી રહ્યો છે? અમેરિકામાં સોનાનો ભાવ $5,167.11 પ્રતિ ઓસ અને ચાંદીનો ભાવ $84.35 પ્રતિ ઓસ હોવાથી આ રેશિયો હવે 62ની નજીક પહોંચી રહ્યો છે. વર્ષની શરૂઆતમાં તે 45ની નીચે હતો, પરંતુ હવે તે તીવ્ર વધારો છે, જેના કારણે ચાંદીના ભાવમાં સોનાની તુલનામાં વધુ ઘટી રહ્યા તેમ કહી શકાય. મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસના કોમોડિટી વિશ્લેષક માનવ મોદી અનુસાર હવે આ રેશિયો એક નવી શ્રેણીમાં પણ જોઈ શકાય. શું ચાંદી ફરીથી પકડી શકે છે રફતાર? ઐતિહાસિક રીતે આ રેશિયો વધઘટ ભર્યા ચક્રમાંથી પસાર થાય છે. જ્યારે ભૂરાજકીય તણાવ અને આર્થિક દબાણ વધે ત્યારે સોનું વાસ્તવિક સલામત રોકાણ તરીકે ઉભરી આવે છે. જોકે જ્યારે કિંમતી ધાતુઓનો તેજી આવવા લાગી ત્યારે ચાંદી પણ પાછળ રહેતી નથી. ઇન્વેસ્ટ પીએસમાંના હર્ષદ દાસાણીનું કહેવું છે કે જો પરિસ્થિતિઓ સોના અને ચાંદીને તરફેણમાં રહે તો જેમ કે વૈશ્વિક નીતિઓ નરમાઈ અને સતત અનિશ્ચિતતા, તો ચાંદીના પ્રદર્શનના મામલામાં સોનાની બરાબરી કરી શકીએ તેમ પણ છે. હવે સોના અને ચાંદીમાં કેવી રીતે કરવું રોકાણ? મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષનો કોઈ અંત દેખાતો જ નથી. આવી સ્થિતિમાં જો તણાવ વધુ વધશે તો સોનું વધુ સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખશે. આને ધ્યાનમાં રાખી માનવ મોદી સૂચન કરે છે કે તેમના કુલ રોકાણમાં 10થી 15% કિંમતી ધાતુઓમાં રાખવા જોઈએ. આ રોકાણ 70થી 75% સોનામાં અને બાકી 25થી 30% ચાંદીમાં રોકાણ કરવું એ હાલમાં યોગ્ય રણનીતિ હોઈ શકે તેમ જણાય છે. દર્શક મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા સમાચાર, નવા ભાવ સાથે ઝડપથી મળો.